બાળકનો મૃતદેહ મળ્યો। 20 કલાકની જહેમત બાદ સુનાઈ નર્મદા કેનાલમાંથી બાળકનો મૃતદેહ મળ્યો। શોધખોળ બાદ કેનાલમાંથી બાળકનો મૃતદેહ મળતા વિસ્તારમાં શોકનો માહોલ। ગાંધીધામના સુનાઈ નજીક આવેલી નર્મદા કેનાલમાં ગત રોજ પડેલા બાળકની શોધખોળ માટે ચાલેલી કાર્યવાહી દરમિયાન આશરે 20 કલાકની જહેમત બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો। પૂર્વ કચ્છ પોલીસ, ગાંધીધામ મહાનગરપાલિકા ભચાઉ અને ભુજની ફાયર ટીમ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા। સ્થાનિક લોકો અને બચાવ ટીમ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી। લાંબી મહેનત બાદ કેનાલમાંથી બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। મૃતદેહ મળતા જ તેને પોસ્ટમોર્ટમ અર્થે આદિપુરની રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।